હું ભેસાણીયા રસિક ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. અને બીજું, આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા સારી થાય અને એ સમયે કેવી કેવી કાળજી લેવી અને કેવી તકેદારી રાખવી, એના ભાગરૂપે આ એક વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય હતો. તો સૌપ્રથમ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય છે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જવાના છે. તો એક તો પેલા કોઈ સ્વાભાવિક છે, થોડી ઘણી ગભરામણ થાય, પણ એક પૂરા આત્મવિશ્વાસ સાથે મને બધું આવડે છે એવો એક આત્મવિશ્વાસ જગાડવાનો કે ભાઈ મેં સારી મહેનત કરી છે, ઘણી બધી મહેનત કરી છે. એટલે આવો એક આત્મવિશ્વાસ સાથે જો આપણે પરીક્ષા દેવા જઈએ તો આપણી પરીક્ષા છે, આપણું પેપર છે, સારું જાય. એટલે એવા એક તો પ્રયત્ન કરીએ. વાલીએ પણ ચાલુ પરીક્ષા દરમિયાન ઘણો બધો સાથ સહયોગ આપવાનો છે. જેમ કે પોતાના બાળક જે પરીક્ષા દેવા જઈ રહ્યા છે તો તેને એક તો પરીક્ષા સ્થળે છે મૂકવા જવું જોઈએ અને લેવા જવું જોઈએ. કારણ કે જો પરીક્ષા દરમિયાન કોઈ એવું ઇન્જરી થાય અથવા તો કઈ બીજી તકલીફ થાય, ટ્રાફિકમાં આવી જાય, મોટા શહેરોમાં તો એ પ્રશ્ન પણ બને, એટલે વહેલા આપણે પહોંચાડી દઈએ, બીજી કોઈ તકલીફ ઊભી ન થાય. અને જો વાલી સાથે હોય તો બાળકને એક થોડોક આત્મવિશ્વાસ પણ અને સાથ સહયોગ પણ એને મળતો રહે. બીજું, ચાલુ પરીક્ષા છે, આપણે ઘણી બધી અત્યારે ઘણા બધા ઉજાગરાઓ કરીને પણ આપણે વાંચન કર્યું છે, ઘણી બધી મહેનત કરી છે, પ્રેક્ટિસ કરી હોય, પણ હવે ચાલુ પરીક્ષા દરમિયાન હવે છે વિદ્યાર્થીએ ઉજાગરા ન કરવા અને સમયસર સુઈ જવું, સમયસર ઉઠી જવું. અને એ સમય દરમિયાન ઘર પરિવારે પણ કે બાળક જ્યારે વાંચતું હોય તો એને થોડુંક ડિસ્ટર્બ ન થાય, એને અલગથી રૂમ આપવી અને બાજુમાં ઘરે પણ કોઈ ડિસ્ટર્બ ન થાય કે મોટા અવાજે કોઈ સાઉન્ડ વગાડવા કે મોટા અવાજે મોબાઈલમાં બાજુમાં વાત કરવી. આવી બધી જો વાલીઓ પણ કાળજી લે તો બાળકને વાંચનમાં, મહેનતમાં ઘણો બધો ફેર પડે છે. અને બીજું કે હવે આ માર્ચ મહિનો ચાલુ થઈ જવાનો છે અને માર્ચ મહિનામાં ધીમે ધીમે તાપમાન છે થોડુંક ઊંચું જવાનું છે, તો બાળકે છે, વિદ્યાર્થીએ છે, તો લીંબુ પાણીની બોટલ છે એ સાથે રાખવી. બીજું કે ચાલુ પરીક્ષા દરમિયાન ઠંડા પીણા આ તે છે કે બીજા એવા ખોરાક પણ ન લેવા જોઈએ કે જેથી કરીને આપણે કોઈ બીમારી થાય. ચાલુ પરીક્ષા એ આપણી પરીક્ષા સારી થાય એ માટે થઈને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, એટલા માટે બીજું બજારની એવી વસ્તુઓ ન કરવી જોઈએ. અને વાલીઓ પણ એને હળવો નાસ્તો અને એ પરીક્ષા દરમિયાન છે સાદું અને સાત્વિક ભોજન મળી રહે એવું ઘર પરિવારે ધ્યાન રાખવું જોઈએ.